સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. હનુમાનજી જેવી દાસત્વ ભક્તિની વાત કરી સ્વામી એમનો. પ્રેમાનંદ સ્વામી જે કીર્તન ગાયું એ અદ્ભુત કીર્તન છે. ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ બીજી ઈચ્છા નહીં. કીર્તનના ભાવની અંદર તમે જુઓ તો હમકો એક સહેજાનંદ ભાવે, દૂસરો ન ભાવે. ભગવાન સિવાય કોઈ વસ્તુ આ દુનિયામાં ગમે નહીં. કેટલી સારી હોય, રૂપાળી હોય, જે મનમોહનજીએ 9 લાખનો હાર તોડી નાખ્યો વાત કરી સ્વામી વિવેકાનંદની. એને રામ સિવાય કોઈ વસ્તુ જ ગમે નહીં. વાત કોઈ સાંભળવી ગમે નહીં. ભગવાનની જ વાત હોય તો સાંભળે ને સાંભળે નહીં. આપણે તો લોકોનું કેટલું સાંભળ્યા કરીએ. વાત કરીએ સહજાન સ્વામી એટલે વાતો બીજી ઘણી સાંભળી લઈએ કે અમે તો ભગવાન ખરેખર ભગવાનના ભક્ત છે, સેવક છે, બધી વાત કરી પણ સાંભળીએ બીજું. હનુમાનજીને કોઈને સાંભળવું જ ગમતું નહીં. એટલી બધી એમની દ્રઢતા હતી. એમ પ્રેમાનંદ સ્વામીને 500 સંતો, મુક્તાનંદ સ્વામી ગયા સંતોના કીર્તન ગાઓ તો એમને પણ એક જ ભાવ હતો કે મહારાજ સ્વામી દ્રષ્ટિ, બીજી કંઈ નહીં. આ જગતમાં ગમે એટલા સુખ મળે, અષ્ટ સિદ્ધિ 9 નિધિને પણ કંઈ એના આગળ હિસાબ ના ગણ્યો, મુક્તિ પણ ના જોયેલો. એટલી બધી વાત કરી હતી આની અંદર કે ભગવાન સિવાય અમારે આની પણ જરૂર નથી. આપણે તો જરા થોડું થઈ જાય તો ભલે હવે ભગવાન છે તો બીજા અવતાર થશે, પણ અત્યારે તો આપણે આ લાભ દુનિયાનો લઈ લો. તો એમને સમજાયું છે કે આ જે મળ્યા છે એ જ વસ્તુ સાચી છે, એને જ રાજી કરવાના છે, એને જ પ્રસન્ન કરવાના છે, એનું જ ગમતું કરવું છે. એક જ એની જે ઈચ્છા, એની જે મરજી, એની રુચિ છે એ જ કરવું છે. એવી એક દ્રઢતા સાથે આ વાત અને કરી બતાવ્યું છે સંતો બધાએ કે ભગવાન જ રાજી, કે એક જ નજર રાખી શ્રીજી મહારાજ સામે. દુનિયાની કોઈ વસ્તુ સામે સાજી, માન થયું, અપમાન થયું હોય, સુખ થયું હોય, દુઃખ થયું હોય, ગમે એટલા પ્રસંગો જીવનમાં આવ્યા તો પણ મહારાજ સામે દ્રષ્ટિ રાખી, બીજું કાંઈ નહીં. કારણ કે એ જ વસ્તુ સાચી છે. એમના જીવમાં એક ભગવાન પરની દ્રષ્ટા થઈ ગઈ. એ પછી ગમે તે ચરિત્ર કરે, કે ગમે તે બોલે, ગમે તેવું કરે તો પણ એની કંઈ શંકા નહીં. એના થકી સુખ છે, એના થકી શાંતિ છે. આપણે જરા બોલ્યું ને કંઈ આગું પાછું થયું હોય તો એ મૂકીને હાલતા થઈએ કે આ વળી આમ બોલે છે ને આમ બોલે. પછી મહારાજ જ કેટલી વખત કંઈ બોલ્યા છે, કંઈ બોલ્યા છે, પણ એની એ વિચાર નહીં. મહારાજ એટલે મહારાજ, એમાં કંઈ બીજો ભાગ ત્યાગ કરવાનો હોય નહીં. સાકરનું નારિયેળ કે મહારાજ એટલે મહારાજની અંદર સર્વ પ્રકારની દિવ્યતા, એ સર્વ કરતા સર્વોપરી એ વસ્તુ દ્રઢ એમના જીવનમાં હતી. ત્યારે જ એમને કહ્યું કે હમ તો એક સહજાનંદ ભાવે, દૂસરો કોઈ વસ્તુ ગમે નહીં. ભગવાન સિવાય કોઈ વસ્તુ છે. અને ખરેખર આપણા જીવનમાં ભગવાનને ભગવાનના ભક્તો જે આપણે થયા છે એના જીવનમાં તો એક દ્રઢતા રહેવી જોઈએ. વ્યવહાર બધો જ કરીએ, વ્યવહાર બધો થાય એનો વાંધો નથી. દાદા ખાચરે કરતા હતા, અમરીશ રાજાએ કરતા, જનક રાજાએ કરતા હતા, પર્વતભાઈ કરતા હતા, અણ વાગતા હતા, અને બધું જ કરતા હતા. એટલે આવા બધા ભક્તો થઈ ગયા છે. અને ગોરધનભાઈ શેઠ આપણા મોગરોળવાળા એ બી વેપાર કરતા હતા. શિવલાલ શેઠ પણ કરતા હતા, પણ એનું દ્રષ્ટિ ભગવાન સામે હતી કે બીજું કાંઈ નહીં, કરે ખરા પણ એની સાથે બીજો કોઈ એમ વિચાર નહીં કે આ ભગવાન કરતાં અધિક વસ્તુ છે, ભગવાન કરતાં અધિક વહાલું આ વસ્તુ છે એ કંઈ જ નહીં. સંસાર વ્યવહાર કર્યો, કામકાજ કર્યું, પણ એક જ દ્રષ્ટિ કે ભગવાન સંત એ જ આપણા સાચા છે. તો દ્રષ્ટિ એવી રાખી એમ. એટલે એ જ વાત એનો આપણે તો બધી ઘણી વાતો સાંભળી અને એમાં આપણે રસબસ થઈ ગઈએ. એમાં વળી જો કોઈની નિંદાને કૂથલીને બીજું ત્રીજું હોય તો વધારે રસ લઈએ. તો એ તો ચોખ્ખી ના છે. અહીં કે છે હડતાલ પાડી દેવાની છે અને ડાયવર્જન કરી દેવાનું હોય, પણ એને બદલે સાંભળીને અંદર ઓતપ્રોત થઈએ. જ્યારે અમને તો બીજી વસ્તુ જ ન ગમે, સાંભળવું જ ન ગમે. એટલી બધી દ્રઢતા એ આપણા કીર્તનના ભાવની અંદર છે. અને એ પ્રમાણે બધા ભક્તોની મેં વાત કરી. એમ ગોરધનભાઈ પણ હતા, વેપાર હતો તો પણ મહારાજ કંઈ વેપારની તો શું, ઘરેથી એક વખત ધોવા માટે નાહવા માટે છે ને કપડાં આપણે ધોવા માટે લીધા. એટલે છોકરું હતું કે ત્યાં પડેલું હતું, તેને ખભે નાખીને જાય. પછી ગોરધનભાઈ શું કરો તો કે આ કપડું છે ધોવા જવું હતું. એટલે કપડું નહીં, છોકરું છે, સમજતો કરો. એટલે એટલું બધું એમની વૃત્તિ ભગવાનમાં ચાલે એમ. બીજું કંઈ ખબર જ ના પડે શું થાય છે ને શું નહીં.
એટલી બધી એમની બહાર દ્રષ્ટિની પણ અંતરદ્રષ્ટિ મહારાજ સન્મુખ રહેતી હતી. હાકર આપીને મીઠું આપ્યું તો મીઠું ખાઈ ગયા બધું હરખું, કે બે હરખું એમને લો. આપણે તો થૂ નાખી અક્કલ વગરનો બરોબર જેવો ખબર નથી આ લાવ્યો તે લાવ્યો, પણ એને ભગવાન અંબાણી એ ખાઈ ગયા ને એ ખાઈ ગયા કહેવાનું. એટલે એટલી દ્રષ્ટિ ભાઈની દ્રષ્ટિ જુઓ. આપણે શિવલાલ શેઠની એમના સાડી છે થાળી પીરસતા હતા. દરરોજ આવેલા ઘરે એટલે જમવા બેસે ને તરત પીરસે. મહિનો એક થાય ભાઈ જોયું, ઊંચું જોયું આમ કે પેલું થાળીમાં જરા વધારે પડી ગયું એટલે જરા ઊંચી દ્રષ્ટિ કે વધારે પડ્યું એટલે પછી કહો તમે ક્યાં રહ્યા? તો કે 6 મહિનાથી તમારી થાળી પીરસી. 6 મહિનાથી હોમું જોયું નથી લ્યો. અને આપણે કેટલું જોઈએ, ગામમાં બધે ફરી આવીએ, કોને ત્યાં કોણ આવ્યું છે, શું છે ને કામ છે, બધું પાછું એ જોઈ આવીએ. એટલે આપણી દ્રષ્ટિ આ છે. ત્યારે જો એને ભગવાનની દ્રષ્ટિ ક્રિયા બધી કરે છે પણ દ્રષ્ટિ એ છે. લેઠરી એ છે પોતે ધ્યાન કરે તો ધ્યાનની અંદર પણ બધું જ બારીને ભસ્મ કરે. બધું બારીને એટલે શું? વેપાર ધંધો, સગા વાલા, પોતાનું મકાન છે, દુકાન છે, બધું બારી નાખી અને રાખ કરી અને રાખની ઉપર ટાઢી વાળી છે ને, ટાઢી વાળા કેટલા જતા છે. આ જવાનિયા છોકરાને ખબર ના પડે પણ આ ડોહા બધા ખબર પડે કે જે આપણે અગ્નિ સંસ્કાર કરે ને પછી બીજ દાડે એને રાખને ભેગી કરી અને અસ્થિ લઈ લઈને પછી ટાઢીવાળા પાણી છાંટીને એક મોટલું ઉપર મૂકે. એટલે એ ટાઢી વારવાની વાત. એમ એ બધું બારી કરી અને એની રખ્યા ઉપર બેસી અને મહારાજનું ધ્યાન કરે. શ્રીજી મહારાજનું કહો આ બધું. પછી એમના બાપ એટલે શિવલાલા શું તું તને તારું ધ્યાન છે બહુ સારું, તને શાંતિ, મને કહે બાપા તમારા કામનું નથી, તમારા વ્યવહારમાં ચિત્ત છે. આ થયું ને તે થયું ને તે થયું, સવારથી હાંજ સુધી એનું જ છે. આ તો બધું બારીને ભસ્મ કરવું પડે. કે શું કરે? કે આ બધું આવું કરું છું. આપણું ઘર છે, બહાર છે, કુટુંબ છે, પરિવાર છે, પૈસા ટકા, વેપાર ધંધો બધો બાળી નાખવું છું. અને પછી એ બધું બાળીને રખ્યા કરીને ટાઢી વાળીને ઉપર બેવું છું અને ભગવાનનું ધ્યાન કરવું. એ સિવાય તારી પાસે રાખ, આ બધું બાળી નાખાય. ઘર છે, બહાર છે, આ બધું પૈસા ટકા, આપણા વેપાર ધંધો. શિવલાલ કે બાર્યા વગર છૂટકો નથી. આજે નહીં બારો તો જ્યારે મરશો ત્યારે બરશે. બરવાનું તો છે જ. તમે આજે નહીં બારો તો બરવાનું છે. પણ એ જ્ઞાને કરીને બારવાની વાત હતી. એમને બારતા નહોતા. એ બધા છોકરા રહેતા ને ઘરે ચાલતું, વેપાર ચાલતો, બધું જ દરરોજ કરતા પણ દરરોજ એની રખ્યા કરી નાખતા હતા. એટલે એમાં આસક્તિ જ ના રહે કોઈ જાતની. કામ ચાલ્યા કરે પણ એની અંદરની જે આમ ભગવાનને જેવો પ્રેમ કે આસક્તિ એમાં ના થાય. એ ભગવાન સામે દ્રષ્ટિ કે જે કંઈ કરવાનું છે એ આ છે કે આના સિવાય કોઈ આપણો ઉદ્ધાર આ જગતની અંદર છે નહીં. આવી એક નિરંતર દ્રષ્ટિ આપણા એ બધા ભક્તોની જોઈએ. તો એટલે કહેવાનું છે કે આવી રીતે આ. અને પ્રેમાન સ્વામી કહ્યું કે ઘૃત તજી છાસકો કોણ પાવે. ઘૃત એટલે ઘી મળ્યા પછી છાસને પીવાનું મન થાય કરું. દૂધપાક મળ્યા. જોગી બાબા દૂધપાકની વાત કરતા અને મહારાજના વખતમાં છે જોધો ભરવાડ હતો. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાતા ત્યારે એ જોધો ભરવાડ આમ બીજા પ્રદેશમાં હતો ને ત્યાં મહારાજ નીકળ્યા. તો એની ગાયો છે તે મહારાજને જોઈને આમ એના સામે આમ પેલી ગાયો ઊંધા પૂછડા કરી કાના ઊંચા કરીને મહારાજની સામે આવીને ઊભા રહ્યા. પેલો ભરવાડે ગણે ને કે ભરવાડ લોકો એ છે એની ગાયને આમ બોલાવે એટલે તરત પાછી આવે, જાય નહીં. પણ તો એનો મર્યાદા ન રાખી એને બોલાવી તો પાછી ગાયો મહારાજની પાસે જતી. પેલો ભરવાડ મારી ગાય ક્યાંય જાય ને મને મૂકીને અને આજે અહીં જાય છે એટલે કંઈક કનૈયો જેવું કે કોઈ ભગવાન જેવું લાગે છે. ને પછી ત્યાં ગયો મહારાજ પાસે ગયો. ભરવાડને વાત પૂછી કે મહારાજ આપણે મને જોતા ત્યારે અમારે ત્યાં ગાયો કરવા આવવું છે. એને થયું કે આ ભગવાન સિવાય તો આવું બધું આકર્ષણ હોય નહીં. તો કે આવું અમારા દાદા ખાચર છે ને એનો ગાયો છે ને ભેંસો બધું સારવાર કરવા માણસની જરૂર છે. તો કે આવું ચાલતા. એટલે ત્યાંથી જતો દાવડો ને પેલું હતું કવે ડાંગો એને બૈરાને કહ્યું કે હવે તારે જે કરવું તો કરજે, હું તો આ ચાલ્યો. એમ કરીને ઘર વાત કરતો અને સ્વામી મહારાજ સાથે આવ્યો ને ગઢપુર રહેતો ને દાદા ખાચરની ગાયો ભેંસો દરરોજ ચારવા જાય, દુવે કરે, બધું કરે. એક વખત હેબલ ખાચર દાદા ખાચરના પિતાનું શ્રાદ્ધ આવ્યું. આપણે છે ભાદરવામાં શ્રાદ્ધ. એટલે શ્રાદ્ધ છે એટલે મારા દાદા ખાચરના એમને બહેનોએ કહ્યું કે બાપુનું શ્રાદ્ધ છે મારે કે દૂધપાક કરીએ આપણે. તો દૂધપાક પછી કરવા માટે દૂધ જોઈએ. એટલે થોડું માળવદારથી થોડીક આ જોધાને કહેવડાયું કે જોધા જે ગાયો ભેંસો જે દુવે છે એનું દૂધ છે એ જરા વહેલું લાવજે અને આજે બાપુનું શ્રાદ્ધ છે એટલે વહેલું સોઈ કરી તૈયાર થયો અહીંયા આગળ.
પછી અહીંયા લખું કંદોય હતો, એ બહુ સારી રીતે બધું બનાવવાનો હતો. એટલે એને બધું દૂધ જે આવ્યું એક મોટા કઢાઈમાં નાખી હલાવતો, એમાં આ દેગડા જે લઈને આવ્યો એ પાછા એમાં નાખ્યા. જે જોધો દૂધ લાવ્યો હતો ઘરની ગાયો એ બધું નાખ્યું અંદર. એટલે એને થઈ ગયું કે આ તમે દૂધ બારી દેશો તો ખાશો શું? આની અંદર તાવડામાં નાખીને દૂધ બારી દેશો, તમે ખાવાનું શું છે? આ કેવી રીતે બારી દેશો? આમને તેમને તો બહુ બોલવા માંડી કે તમે બારવાના આમને તેમને. પછી મહારાજે જરા ખબર પડી એટલે જોતા શું કે આ બધા દૂધ બારી દે છે, આ તો ખાવાનું દૂધ છે એને બારી નાખે છે આવે બધા કંદોય ભેગો થઈને બધું. મારે કહે જોતા એ તો દૂધપાક થાય છે, તું ગાયો ચારવા જાય છે એટલે 11 વાગે આજે આવજે અહીંયા જમવા માટે. ગયો દૂધ પછી પાછો બધું ત્યાં કહ્યું. એટલે મહારાજે ગાયો ભેંસો જરા છાંયડે બેસાડી 12 વાગે અને દરબારમાં આવ્યો. 12 વાગે તો આપણે થાળ થાય ને, ઠાકોરજી આગળ મૂકીને બધું એ દે અને એ પ્રમાણે થાળ બોલીને પછી ત્યાં તે વચ્ચે માનસી આપણે કરીએ ભગવાનને જમાડવા માટે. તો તે જૂના જમાનામાં સંતો બધા છે એટલે આમ માથે ઓળે અને ધ્યાન કરે. એટલે બધાય ધ્યાનમાં બેસે, હરિભક્તો હોય સંતો હોય બધું માથે ઓળી અને મારાનું આમ ધ્યાન કરે. એટલે એ ધ્યાન કરવા બધા બેઠેલા 5 વાહન. પછી આ જોધો આવ્યો એટલે એકદમ તો બૂમ પાડવાનો કે હું નહોતો કહેતો આ દૂધ બારીને, હવે એ તમે દૂધ બારી બધા રોવા બેઠા, હવે ક્યાં તમારું બાપનું દૂધ મળવાનું? બધા રોવામાં હું બીજું દૂધ હાજે લાવીને ખવડાય પણ તમે રોવો માગે. મેં હું કહેતો હતો કે દૂધ ના બારો. મહારાજ કહે શું દાદા કે આ બધા દૂધ બારીને હવે રોવા બેઠે? મારે કે રહેતા નથી, ભગવાનનું ધ્યાન કરે છે, હવે તું બે જમવાડવા તને. બધા પંક્તિ કરી જમવા બેહાડ્યા અને પછી 2 જણ પછી એને તો ભૂખ પહેલી લાગી હતી એટલે જીવબાને કહ્યું કે મારું મન તો આપી દો, આ બધું ક્યારે તમારું ભેગું થાય, મારે ગાયોમાં જવું છે. એટલે 2-3 રોટલા અને દૂધ ઓલી છાશ 2-3 હરીઓ ભરીને પીને રોટલા ખાઈને તૈયાર થયો. મારે કે કેમ ચાલ્યો? કે થયું મારે કે આજ રસોઈ છે તારે જમવાનું. ભાઈ મહારાજ કહ્યું એટલે બેઠો પાછું ભાઈ પંગતમાં બેઠો ને બધા જમે. મહારાજ પીરસવા નીકળ્યા પામડી લઈને. બધામાં પીરસતા ત્યાં દોધા પાય. દોધાને કહે કે મહારાજ મેં તો બહુ જમી લીધું, મારે કંઈ જરૂર પણ તું લેતો ખરા, સારું છે આમ છે તેમ. તો મને છાશ હોય તો આપણે છાશ નથી, આ તો દૂધપાક જમવાનો. પછી ના કે લાવો શું છે, મારે જરા ખોબો આપ્યો ને પીધો. ઓહો આ તો બહુ મીઠું છે, મારે લાવો કે. એટલે પછી બીજી તાંસરી, ત્રીજી તાંસરી, 4-5 તાંસરી આખું તાંબડું પી ગયો. અને પછી કોઈક મહારાજ આવે કે છાશ જોઈએ છે? અરે છાશ હવે કોણ પીએ? દૂધપાક એટલે લાવો જોઈએ. હવે છાશ પીવે બીજા, કારણ દૂધનો સ્વાદ આવી ગયો અને એવો મીઠો દૂધપાક મહારાજ બનાવેલો, લલખું કંદઈના હાથનો થયેલો અને સરસ ઉકાળીને ભાઈ બદામ પિસ્તા ચારોળી બીજું ત્રીજું નાખીને એટલી સરસ રીતે કરેલો. ફરી કેસર બેસર નાખ્યું હતું એટલે એવો સરસ દૂધપાક બને. મહારાજ પીરસનારા એટલે એમાં મીઠાશનો કંઈ અધૂરી રહે ખરી? ભગવાન જાતે પીરસતા હોય પછી તો મીઠાશ બધી જ આવી ગઈ ને, આખી દુનિયાની મીઠાશ એમાં આવી ગઈ. એટલે પીધું ને એટલો મીઠો પેલો લાગ્યો એટલે એને બીજો પછી મહારાજ આવે છાશની વાત કરશો નહીં, આવે તો દૂધપાક જ આપો, દૂધપાક પર બીજું પીવાનું નહીં. એમ આપણા ભક્તો છે એમને એ થયું કે ભાઈ છાશ હવે કોણ પીવે? જ્યારે આવો દૂધપાક સુંદર આપણને મળ્યો, જો કે મારે સુરતી દૂધપાકની વાત કરતા, સુરતી દૂધપાક એટલે તે દૂધપાક સારો. તો કહેવાનું શું છે કે દૂધપાક મળ્યા પછી છાશની અંદર રુચિ રહે નહીં, એ સ્વાભાવિક છે. જ્યારે સારી વસ્તુ મળે ત્યારે આપણે બીજી વસ્તુમાંથી હેત ઉતરી જાય છે ને. રૂપિયા કરતાં અરે પૈસો હોય ને રૂપિયો મળે તો કેમ રૂપિયામાં જ મન જાય કે ના જાય? અને પછી 1 ગ્રામ સોનું હોય ને 10 બોલે શું તમારી આવે છે ને લગડી એ હોય તો માજન ક્યાં જીત જાય? એમ જ પહેલાંમાં કિંમત જ ના રહી કે હવે ગ્રામમાં શું છે, આગ લગડી આવી. એમ જ્યારે મહારાજ કે આપણે આવી વસ્તુમાંથી મન તૂટી જાય તો આગળ જે વસ્તુનું જ્ઞાન થતું જાય એમાં વૃત્તિ થતી જાય. એમ કરતાં શું કે પ્રકૃતિ પુરુષ સુધી ભગવાનની આગળ નકામું છે. આ બધી દુનિયાની વસ્તુ નથી કહેતા, પણ પ્રકૃતિ પુરુષ સુધી રાખ ના પડી આવું જો આપણને થઈ ગયું હોય તો પ્રકૃતિ પુરુષનો વૈભવ આવે, સમૃદ્ધિ આવે, ગમે એટલી આપણી પાસે આવે તો આપણને એમાં મન ચોંટે નહીં. કારણ કે અંતે નાશવંત જ વસ્તુ છે. આ દુનિયામાં આપણે જવાના છે, હકીકત છે અને મૂકીને જવાના છે. તો પછી શું કામ મોપામું? આ જન્મ ભગવાને આપ્યો છે અને ભગવાન આવો જોગ આપ્યો. સાક્ષાત શ્રીજી મહારાજ આ પૃથ્વી પધાર્યા, જોગી મહારાજ, સાચી મહારાજ જેવા પુરુષ મળ્યા, એને આપણને ભગવાનનો સંબંધ કરે, એને મૂકીને આવે છાશ શું પીવાની? આ દુનિયા દોરવાની ક્યાં વાતો રહી? બીજે માનતા રાખડીઓને બીજું આમ માનવાનું, આને પૂજવાનું, આને કરવાનું, બધે જેવું કલ્યાણ થઈ ગયું. શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા, જોગી મહારાજ આપણને નિષ્ઠા કરાવી દઈ, પછી બીજે ફોફા મારવાનું નથી, કંઈ જવાનું પણ નથી. એ જ બધી છાશ ફૂંકવા જેવું છે, એમાં કંઈ નથી. આ વસ્તુ આપણી સાચી છે એટલી દ્રઢતા કરીએ
તો પછી બીજે ક્યાંય વૃત્તિ આપણી જાય નહીં અને આપણે સુખના ઢગલા થઈ જાય, આનંદ થઈ જાય. જો આ સંતોને બધાને થયું ને તો કહેવાનું શું છે કે આપણે જીવનની અંદર આ કરો કે ભગવાનને વિશેની આવી દ્રઢતા, એ આપણી જે નિશ્ચય થયો, દ્રઢતા થઈ, એમાં પછી ફેરફાર થાય નહીં. ગમે એવા દેશકાળ આવે ને, ગમે તે મુશ્કેલી આવે ને, ગમે તે કોઈ કહેનાર મળે કે આ ખોટું છે, તો આપણે જીવમાં બે નહીં. એને સમજાવીએ ના સમજાવીએ તો પણ આપણે ભગવાન સાચા છે. આટલા કોઈને સમજાવતો આપણે ના ભાવે, શ્રીજીમાં સર્વોપરી ના ભાવે, પણ મનમાં તો એક ડર થવું જોઈએ કે ભગવાન શ્રીજી મારતો છે જ. આપણે એક વાત સમજીએ કે ના સમજીએ તો પણ આપણા જીવનમાં ડરતા જોઈએ. અગમ નિગમ સબ સમજાવે, એ સમજવામાં આપણે તો આવે નહીં. અગમ નિગમ, અગમ એટલે નિગમ એટલે વેદ, અરે અગમ ને નિગમ, અગમ એટલે શાસ્ત્રો બધા જે છે એમને વેદ પુરાણ ઉપનિષદ ભાગવત ગીતા બીજા ગમે શાસ્ત્રો છે એને કદાચ આપણે ભણ્યા નથી ને આપણે સાંભળીએ તો આપણે સમજણમાં ના આવે, તેમાં કોઈને સમજાવી શકીએ પણ નહીં કે એમાં ભગવાનનું સ્વરૂપ શું છે ને ભગવાન કેવા છે ને શું છે ને બધું સાકાર કે નિરાકાર કે આન તેને સગુણ નિર્ગુણ કશી ખબર ના પડે. વાંચતા હોય તો પડે આપણને કંઈ નહીં. વેદ જ કેટલા છે ખબર છે આપણે? એ નથી ખબર. એમાં શું આવ્યું એની ખબર નથી, મંત્રો બોલે એની ખબર નથી, એ કશું સમજણ ના પડે એનું કાંઈ વાંધો નથી. આપણે એક જ છે કે બધાનો સાર સહજાનંદ. એક જ વસ્તુ સમજો. મહારાજ એક વખત ત્યાં સભા કરીને બેઠા હતા, પ્રાગજી પુરાણી ભાગવત વાંચે, ભાગવત વાંચતા હતા. એમાં પેલા બધા દરબારો મોટા આગળ બેઠા હોય એટલે પાઘડા મૂકીને માળા આમ બેઠા પછી અહીં પુરાણ કથા ચાલે. મહારાજ પણ બેઠેલા છે, સંતો પણ બેઠેલા છે. પછી પેલા દરબારો આમ જોકા ખાય, ઘણા જોકા આવીએ. કથામાં બહુ જોકા, આમ તો આમ લહેરવાય પાર્ટી ટીવીને બધું ચાલતું હોય જલસા. તો આમ સિનેમામાં જાય તો આમ બે પૈસા ખર્ચીને આંખો ફોડવાની. હવે અહીં વગર પૈસે છે તો આમ જોકા ખાવાનું થાય. ત્યારે રાત્રે કામ હોય એટલે કહેવાનું જોકા ખાતા હતા. મહારાજ કહે છે એટલે દરબારો ચૂરા ખાચે આ જોકા તમે ખાઓ, કથા ચાલે છે, ફર્સ્ટ ક્લાસ ભાગવતનું વંચન થાય છે. આ પ્રાગજી પુરાણી બિચારા વાંચે છે, કેટલું સરસ કથામાં બધા પ્રસંગ આવે. ચૂરો ખાચે મહારાજ આ વાત તમે કહો છો પણ અમને જોખું આવે નહીં. અમે કોઈ દાડો જોખું ખાતા જ નથી. મારે કે હું જોઉં છું ને, આ મારી નજરે જોઉં છું કે મહારાજ એ જોખું આવે છે એ આ પ્રાગલાની પુરાણ છે ને, પ્રાગલો એટલે એને ટૂંકારીને બોલે કાઢી દેવા કે આ પ્રાગલો પોથી છોડે છે, એ પોથીમાંથી નીંદર નીકળે છે અને એ નીંદર અમને આવે છે. બાકી અમને નીંદર આવતી હોય તમે બેઠા નીંદર, પણ મારે કે એમાં તો કંઈ નીંદર હોતી છે. એમાં તો ભગવાનના ચરિત્રો છે, સુંદર વાતો છે, એવી સાંભળવાની છે, જીવમાં ઉતારવાની છે. મહારાજ તમે કહો બરાબર છે પણ અમારો આ વિષય નહીં. અમે અત્યાર સુધી દાડો કથા ભાગ પુરાણી કશું ભાગવત સાંભળ્યું નહીં. એ પ્રસંગ જ અમારે નહીં, એટલી વાત જ અમારી પાસે ના હોય. અમે તો ડાયરા જામ્યા હોય અને અમને ઢીંગાણાની વાત કરો તો ધડાધડ થઈ એમાં જરાય ઊંઘ ના આવે. ઢીંગાણાની વાત કે આખી રાત ચાલી જાય, કાંઈ ઢીંગાણું કર્યા અને આમ કર્યા ને અમને બધી અમે તો એ વાત છે. ભાલાને તરવારો ફેરવાની વાત આવે તો ઊંઘ ઉડી જાય, પણ અત્યારે આમાં તો ઊંઘ આવે જ કારણ અમારો વિષય જ નથી. એ વાત અમે જાણતા નથી, પણ અમે એક વાત નિશ્ચય કર્યો છે. અમારો એક નિશ્ચય પાકો છે કે આ તમારો શાસ્ત્રો પોતાનો બીજો ને ત્રીજો અમે કંઈ સમજીએ નહીં. બધું અમે તો એક જ વાત અમે કે સહજાન સ્વામી સર્વોપરી ભગવાન છે. તમે મળ્યા છો કે અમારા અન્નદાતા કહો, મોક્ષદાતા કહો, આ જગતનું સુખ તમામ જે કંઈ તમારી પાસે છે એટલે તમારા થકી અમારું શ્રેયને કલ્યાણ છે. એ નિશ્ચય અમારો પાકો છે. ઈરની દોરી અને એને ગાંઠ મારી તેલનું ટીપું નાખીને, એ ગાંઠ પછી કોઈ દાડો કોઈ છોડવા આવે તો એ ગાંઠ છૂટે નહીં. એવી અમે ગાંઠ વાળી દઈએ. એવો નિશ્ચય તમારો કર્યો છે કે તમારા સિવાય કોઈ ભગવાન નથી, તમારું કલ્યાણ કરવાનું છે. બાકી અમને આ બધું કશું ફાવે, મારે કે એટલો નિશ્ચય કરવાનો છે. આટલી જ વાત સમજવાની છે આપણે બધાએ કે કાઠી દબડા સમજ્યા, અમે તમના ને તમે તમના, આટલું જ આપણે સમજીએ તો બેડો પાર થઈ જાય. તો એટલું આપણે ના સમજાય પછી બૈરા છોકરા તમે મારો ને અમે તમારો, એટલે એમાં ગોતેલા એમાંથી આગળ નહીં કરાય નહીં. પછી કોઈ આપણું નથી, આપણે ભગવાનના છે, ભગવાન આપણા છે. અમે તમના ને તમે એમના કાઠી એમાં તરી ગયા. પછી માળા ફેરીને ધૂન કરીને પ્રાર્થના માનસિક કશું કરીને પછી એટલું જ સમજ્યું મહારાજનું ધ્યાન, મહારાજની જ વાત, મહારાજનો પ્રસંગ, એમાં જ આનંદ, એમાં સુખ, એ કરી લીધું, પતી ગયું. મારે કે એટલું જ સર્વશાસ્ત્રનો સાર, અગમ નિગમ કંઈ સાર સમજીએ નહીં. અમે આ જ વસ્તુ કે સહજાનંદ એક આપણી વસ્તુ સાચી છે એટલું સમજાતું પાર છે. શાસ્ત્રી મહારાજ આપણે દયા કરી છે, મહારાજ સ્વામીનો નિશ્ચય કરાવ્યો છે, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે, એ આપણા જીવનનો દ્રઢ થાય. અને આપણે એક જ છે કે આ જ્ઞાન પ્રવર્તાવવું છે અને આ જ્ઞાનને દ્રઢ કરવું છે અને સુખ્યા થવું છે. સહજાન સ્વામી મહારાજ.